હવે છે SJF, શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ એલ્ગોરિધમ. શોર્ટેસ્ટ જોબમાં જેનો બસ ટાઈમ ઓછો હોય તે પ્રોસેસને CPU પહેલાં લે પ્રોસેસ કરવા માટે. તો આમાં આપણે ટર્નઅરાઉન્ડ ટાઈમ, વેઇટિંગ ટાઈમ શોધવાનું છે. તો હવે આપણે પહેલાં ગ્રાન્ડ ચાર્ટ બનાવીએ અહીંયા ફોર ધ કમ્પ્લીશન ટાઈમ માટે, કમ્પ્લીશન ટાઈમ શોધવા માટે. હવે શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ છે તો પહેલાં આપણે જોશું અરાઇવલ ટાઈમ. કોનો અરાઇવલ ટાઈમ 0 છે તેને પહેલાં લઈ લેવાનો. તો આપણી પાસે છે P3 ને પહેલાં લઈ દો, એને લઈ દો 1 સેકન્ડ. હવે અરાઇવલ ટાઈમ બધાના આપેલા છે તો આપણે અહીંયા ટેમ્પરરી બેસિસ પર રેડી ક્યુ બનાવવું પડશે. તો આપણે 0 પર આવે છે P3, એક સેકન્ડ પર આવે છે P2, 2 સેકન્ડ પર આવે છે P1 અને 2 સેકન્ડ લે છે, પછી 4 સેકન્ડ પર P4 આવે છે. આ આપણો છે રેડી ક્યુ. આ રેડી ક્યુ છે આપણો, બરાબર. હવે જ્યારે P3ની 1 સેકન્ડની P3 એની 7 સેકન્ડની પ્રોસેસ કરતો હતો ત્યાર સુધીમાં 1 સેકન્ડ પર P2 રેડી ક્યુમાં આવી ગયો. તો આ તો અહીંયા 1 સેકન્ડ લઈ લીધો. હવે એના પછી 6 સેકન્ડ. હવે ચેક થશે બંનેમાંથી ઓછા કોના છે, એટલે કોની શોર્ટેસ્ટ જોબ છે, એટલે કેટલા આ P2 ને P3 આ બંનેમાંથી ચેક થશે કે બંને કેટલા સેકન્ડ લે છે. જેના ઓછા સેકન્ડ હશે તે અગાડી જશે. એટલે P3 છે તો એ પાછો આવશે અગાડી, અને 1 સેકન્ડ થઈ જાય 5, 2 સેકન્ડ. હવે જ્યારે આ એના 2 સેકન્ડ પૂરા કરતો ત્યારે P1 રેડી ક્યુની અંદર આવી ગયો. તો હવે પાછું ચેક થશે આ ત્રણમાંથી, કેમ કે રેડી ક્યુની અંદર આ 3 છે, P3, P2, P1 રેડી ક્યુમાં છે. તો હવે CPU ચેક કરશે કે આમાંથી આ ત્રણમાંથી કોની જોબ શોર્ટ છે, એટલે કેટલા ઓછા સેકન્ડ લે છે તેને અગાડી કરશે. તો એ આ 3 છે તેમાંથી જે 5 છે ઓછા, તો પાછું P3. હવે 2 સેકન્ડ તો લાગે જ છે પહેલે, એટલે પાછું P3, અહીંયા 3, પાછું P3 આવશે 4 સેકન્ડ, 2 સેકન્ડ આવી લીધા. હવે 4 સેકન્ડ પર આવ્યો P4. હવે આ 4માંથી ચેક થશે કે કોનો ઓછા સેકન્ડ છે. આપણે અહીંયા 2 સેકન્ડ લઈ લીધેલા છે અહીંયા P3 માટે, તો 5 - 2 3. હવે બચ્યા કોણ, P3ના 3 સેકન્ડ. હવે 4માંથી ચેક થશે કે કોની જોબ શોર્ટ છે, એટલે કોણ ઓછા સેકન્ડ લે છે એને પહેલાં લેશે. હવે ચેક થયા બાદ આ 2 3 સેકન્ડના છે, પણ કન્ટિન્યુએશનમાં કયો છે P3 સ્ટાર્ટિંગથી આવ્યો છે તો P3ને પહેલાં લેશે. તો 3 સેકન્ડ P3ને આપશે, પછીના 3 સેકન્ડ આપશે P4ને એટલે 10, પછી આપશે P2 અને P1માંથી ઓછા છે P1ના તો P1ને આપશે અહીંયા, પછી આપશે P2ને લાસ્ટમાં. હવે 10 છે, 6 સેકન્ડ એનો બસ ટાઈમ છે, તો અહીંયા એ 16 પર પૂરો થશે, અને P2નો બસ ટાઈમ છે 8, તો 16 ને 8 24. હવે આપણને અહીંયા મળી ગયો કમ્પ્લીશન ટાઈમ. P3 ક્યારે કમ્પ્લીટ થયો, P3ની આખી પ્રોસેસ ક્યારે કમ્પ્લીટ થઈ 7 સેકન્ડ પર, તો P3 7, P4 થયો 10 સેકન્ડ પર, P1 થયો 16 સેકન્ડ પર, અને P2 થયો 24 સેકન્ડ પર. હવે આપણે શોધવાનું છે ટર્નઅરાઉન્ડ ટાઈમ. હવે ટર્નઅરાઉન્ડ ટાઈમની ફોર્મ્યુલા છે કમ્પ્લીશન ટાઈમ માઇનસ અરાઇવલ ટાઈમ. હવે P1 કમ્પ્લીટ ક્યારે થયો 16 પર, અરાઇવ ક્યારે થયો 2 પર, 16માંથી 2 જતા 14, 24 પર કમ્પ્લીટ થયો, અરાઇવ 1 પર થયો 23, 7 પર કમ્પ્લીટ થયો, 0 પર અરાઇવ થયો 7, 10 પર કમ્પ્લીટ થયો અને 4 પર અરાઇવ થયો, તો 10 - 4 3. હવે આ બધાનો ટોટલ એન્ડ ડિવાઈડ બાય n, એટલે કેટલી પ્રોસેસ છે, એટલે આનું ટોટલ એટલે કે 14 + 23 + 7 + 3 ડિવાઈડ બાય 4, એટલે મળશે આપણને એવરેજ ટર્નઅરાઉન્ડ ટાઈમ. હવે આપણે શોધશું વેટિંગ ટાઈમ. વેટિંગ ટાઈમ શોધવાની ફોર્મ્યુલા છે ટર્નઅરાઉન્ડ ટાઈમ માઇનસ બસ ટાઈમ. ટર્નઅરાઉન્ડ ટાઈમ છે P1નો 14, બસ ટાઈમ છે 6, 14 - 6 8, પછી છે ટર્નઅરાઉન્ડ ટાઈમ 23 P2નો 23 - 8 15,
ટર્નઅરાઉન્ડ ટાઈમ માઇનસ બસ ટાઈમ ફોર ધ P3 ટર્નઅરાઉન્ડ ટાઈમ છે 7. એનો પહેલાંનો બસ ટાઈમ કેટલો હતો 7, તો 7 માઇનસ 7 0. P4 છે તે ટર્નઅરાઉન્ડ ટાઈમ છે 6 એન્ડ બસ ટાઈમ છે 3, તો 3. હવે આ બધાનું જે ટોટલ કરશું 8 પ્લસ 15 પ્લસ 0 પ્લસ 3 ડિવાઈડ બાય 4, તો આપણને મળશે એવરેજ વેઇટિંગ ટાઈમ. આ થયું નોન પ્રિએમ્પ્ટિવ માટે. હવે જોઈએ પ્રિએમ્પ્ટિવ માટે. પ્રિએમ્પ્ટિવ માટે બી સેમ જ મેથડ છે. ગ્રાન્ટ ચાર્ટ આપણે અહીંયા બનાવશું એક ટેમ્પરરી બેસિસ પર રેડી ક્યુ. સેમ એઝ આપણે જોશું આમાં અરાઇવલ ટાઈમ, તો 0, 1, 2 અને 4. 0 પર છે P3, પછી P2, P1 એન્ડ P4 સેમ, કેમ કે આપણી પાસે ઇક્વેશન પણ સેમ છે એટલે. હવે સેમ આપણે ચેક કરશું. પહેલાં 0 અરાઇવલ ટાઈમ કોનો છે P3 નો, તો પહેલી આવશે P3. 1 સેકન્ડ લીધો, 1 સેકન્ડ પર તો P2 રેડી ક્યુમાં આવી ગયો હતો. તો હવે આ બંનેમાંથી કન્ડિશન ચેક થશે. આમાં 1 સેકન્ડ લઈ લીધેલો છે, તો માઇનસ કરીને હવે આ નથી 6 સેકન્ડ બાકી રહ્યા. એટલે હવે આ બંનેમાંથી ચેક કરશે કોણ ઓછું છે, કોણ લેસ સેકન્ડ લે છે. તો એને પહેલાં આપશે એટલે P3 આવશે અહીંયા. હવે પાછું P3 આવશે. હવે પાછું ચેક થશે. જ્યારે P3 2 સેકન્ડ લીધા એના ત્યાર સુધીમાં P1 આવી ગયો રેડી ક્યુની અંદર. તો હવે આ 6ની જગ્યાએ થઈ ગઈ 5. હવે આ 3માંથી ચેક કરશે કોણ ઓછા સેકન્ડ લે છે, તેને પહેલાં લેશે એટલે P3ને પાછો પહેલાં લેશે. P4નો અરાઇવલ ટાઈમ 4 છે એટલે આ 2 સેકન્ડ તો અહીંયા લેશે 4. હવે 4 પર આવ્યો P4 એટલે ચોથા સેકન્ડ પર ઇન ધ રેડી ક્યુ P4 આવ્યો. હવે 4માંથી કન્ડિશન ચેક થશે. આમાં તો 2 આપી દીધા એટલે 3. હવે 4માંથી ચેક થશે કોણ લેસ સેકન્ડ છે. P3 પહેલેથી જ ચાલતો છે એટલે એને પહેલાં કન્ટિન્યુશનમાં લેશે એટલે 3 સેકન્ડ પહેલાં એના પૂરા કરશે એટલે અહીંયા 7 સેકન્ડ લેશે. પછી ચેક કરશે આ 3માંથી P1, P2 ને P4માંથી. આ 3માંથી ઓછા સેકન્ડ છે તે 3 સેકન્ડ છે તે P4ના છે એટલે P4 આવશે અહીંયા. ત્યાર પછી આ બેમાંથી ચેક કરશે P1ના ઓછા છે, P1 આવશે. P2 લાસ્ટ બચ્યો P2 અહીંયા. કમ્પ્લીશન ટાઈમ 7, 10 નહીં માય બેડ. P3નો છે 7, P4નો છે 10, P1નો છે 16 અને P2નો છે 24. આ સેમ ઇક્વેશન થઈ પ્રિએમ્પ્ટિવ, નોન પ્રિએમ્પ્ટિવ એન્ડ પ્રિએમ્પ્ટિવ. હવે જો આમાં એમ કહી અરાઇવલ ટાઈમ આ બધાનો 0 છે, તો પણ જો આ બધાનો અરાઇવલ ટાઈમ 0 કરી દેવામાં આવે તો સેમ ઇક્વેશન નહીં થાય. કેમ કે બધા અરાઇવલ ટાઈમ 0 છે તો બધા અહીંયા 0 પર આવશે. બધા જ રેડી ક્યુમાં હશે, બધી પ્રોસેસ 0 પર જ અરાઇવ થશે. તો એ ટાઈમ પર આપણે બસ ટાઈમ જોવાનો કે કોનો બસ ટાઈમ ઓછો છે એને પહેલાં આપી દેવાનો. તો એ ટાઈમ પર આપણે P3 છે ઓછો તો P3ને પહેલાં આપી દેવાનું. સોરી P4 છે તો P4 આપી દેવાનું. પછી P3ને નહીં, પછી P1 છે તો P1ને આપી દેવાનું. પછી છે P3, પછી છે P2 એટલે P3 3 સેકન્ડ લીધા, પછી P1એ 6 સેકન્ડ, 3 ને 6 9, પછી P3 7 સેકન્ડ, 9 ને 7 16 અને છેલ્લે 8 P2ને તો 16 ને 8 24. આ પ્રમાણે આગળ કમ્પ્લીશન ટાઈમને ટર્નઅરાઉન્ડ ટાઈમ ખબર છે તમને મેથડ CT માઇનસ AT એટલે કમ્પ્લીશન ટાઈમ માઇનસ અરાઇવલ ટાઈમ ને વેઇટિંગ ટાઈમનું પણ ખબર છે ટર્નઅરાઉન્ડ ટાઈમ માઇનસ બસ ટાઈમ.